તો સ્વાસ્થ્ય ક્ષેત્રે ગુજરાતને મોટી ભેટ મળવા જઈ રહી છે। 25 ફેબ્રુઆરીએ પીએમ મોદી રાજકોટમાં એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે। રાજકોટની ધરતી પરથી પ્રધાનમંત્રી મોદી એમ્સના લોકાર્પણ સાથે અન્ય વિકાસ કાર્યોની પણ ભેટ આપશે। પ્રધાનમંત્રીએ 24 તારીખે રાત્રે ગુજરાત પહોંચશે અને ત્યાં 25મી તારીખે એમ્સના લોકાર્પણના કાર્યક્રમમાં હાજરી આપશે। એમ્સના લોકાર્પણની સાથે તેઓ 48,000 કરોડના નવા વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરશે। રાજકોટથી 10 કિલોમીટર દૂર પરાપીપળિયા ગામમાં 201 એકરમાં 1165 કરોડના ખર્ચે એમ્સ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે। હાલ 250 બેડની હોસ્પિટલ કાર્યરત થઈ રહી છે, જ્યારે આગામી સમયમાં 750 બેડની સુવિધા સાથે હોસ્પિટલ તૈયાર થઈ જશે। આ સાથે 30 બેડનો આયુષ બ્લોક પણ ચાલુ થવાનો છે। ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યભરના દર્દીઓને વૈશ્વિક કક્ષાની આરોગ્ય સુવિધા મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે। એમ્સ વૈશ્વિક કક્ષાની આરોગ્યની સુવિધાઓ, મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટીઝ આપણા ત્યાં ઊભી થઈ રહી છે અને રાજકોટમાં 720 બેડ વાળી આ હોસ્પિટલમાં અત્યારે આપણે 250 બેડથી આ કાર્યાન્વિત થઈ રહી છે।